વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો. એની અંદર આપણે જોવાનું છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. તો એમાં જોઈએ તો ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોનો અભ્યાસ મહત્ત્વનો ગણાય છે. તો કે ભાઈ આપણે અભ્યાસ શેનો કરીએ છીએ? તો કે ભાઈ ઉત્પાદન અંગેનો. બરાબર છે. તો કે ભાઈ ઉત્પાદન અંગેનો આપણે જે અભ્યાસ કરીએ છીએ એની અંદર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે એ બંને વચ્ચેનો સંબંધ છે એ જાણવો મહત્ત્વનો ગણી જાય છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે. તો કે ભાઈ સરેરાશ ખર્ચ કોને કીધો છે? તો કે ભાઈ સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ખર્ચ છે. એટલે કે સરેરાશ ખર્ચ ગણવામાં આવે છે. કેવો? તો કે એકમ દીઠ. કઈ રીતે? તો કે ભાઈ અહીંયા આપણે જોઈએ તો નીચે આપણે દર્શાવેલું છે. તો કે ભાઈ કુલ એકમો છે એ કેટલા આપેલા છે? તો કે ભાઈ અહીંયા કુલ એકમો છે એ 1 આપેલા છે. કુલ ખર્ચ કેટલા આપેલા છે? તો કે ભાઈ 20 આપેલ છે. તો કે ભાઈ 20 ભાગ્યા 1 કરી તો કેટલા આવશે? તો કે ભાઈ 20 જ આવશે. હવે ઉત્પાદનના એકમો કેટલા આપેલા છે? તો કે ભાઈ 2. કુલ ખર્ચ કેટલો આપ્યો? તો કે ભાઈ 35. 35 ભાગ્યા 2 કરશું તો કે ભાઈ એકમ દીઠ સરેરાશ, એકમ દીઠ સરાસરી, બરાબર છે, એ શું મળેલ છે? તો કે ભાઈ 17.5. તો કે સરેરાશ ખર્ચ એ શું છે? તો કે ભાઈ સરાસરી ઉત્પાદન ખર્ચ ગણવામાં આવે છે. અને સીમાંત ખર્ચ એ સીમાંત એકમ ઉત્પન્ન કરવાનું ખર્ચ છે. સીમાંત એકમ ઉત્પન્ન કરવાનું ખર્ચ અહીંયા આપણે જોઈએ તો કે ધંધાકીય એકમ છે એ પહેલાં કેટલી વસ્તુનું ઉત્પાદન કરતી હતી? તો કે ભાઈ 1 એકમનું. એના માટે એને ખર્ચ કેટલો થતો હતો? તો કે ભાઈ 20. તો કે ભાઈ અહીંયા સીમાંત ખર્ચ કાંઈ નહીં આવે. પછી તો કે ભાઈ ધંધાકીય એકમ છે એ કેટલા વસ્તુનું હવે ઉત્પાદન કરે છે? તો કે ભાઈ 2 એકમોનું ઉત્પાદન કરે છે. એના માટે એને ખર્ચ કેટલો થશે? તો કે ભાઈ 35 રૂપિયા. હવે 35માંથી 20 બાદ થાય તો કેટલા મળશે? તો કે ભાઈ 15. તો કે ભાઈ પહેલાં 1 એકમનું ઉત્પાદન થતું હતું ત્યારે ખર્ચો છે કેટલો થતો હતો? તો કે ભાઈ 20. હવે વધારાનું 1 એકમનું ઉત્પાદન કરેલું છે તો એના માટે વધારાનો ખર્ચો કેટલો થયો છે? તો કે ભાઈ 15 રૂપિયા. એ શું કહેવામાં આવે છે? તો કે ભાઈ એ અહીંયા સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ સીમાંત ખર્ચ એ સીમાંત એકમ ઉત્પન્ન કરવાનું ખર્ચ છે. ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે કે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે. તો કે ભાઈ ઉત્પાદક લાંબા ગાળે પોતે જે પેઢીની અંદર વસ્તુનું ઉત્પાદન કરે છે એ ચાલુ રાખવું કે બંધ કરવું? તો કે એના માટેનો નિર્ણય છે પોતે ક્યારે લેશે? તો કે ભાઈ જ્યારે એને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં કેવી હશે? તો કે ભાઈ વધુ હશે. તો કે ભાઈ અહીંયા એને એકમ દીઠ જે ખર્ચ થયો છે, એક વસ્તુના ઉત્પાદન પાછળ એને 20 રૂપિયાનો ખર્ચ થયો છે તો કે એના કરતાં વસ્તુની કિંમત છે એ કેવી હોવી જોઈએ? તો કે ભાઈ વધુ હોવી જોઈએ. બરાબર છે. અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. બરાબર છે. તો કે ભાઈ વસ્તુની કિંમત કેવી હોવી જોઈએ? તો કે ભાઈ સીમાંત ખર્ચ કરતાં વધુ. અહીંયા આપણે જોઈએ તો વસ્તુની કિંમત, આ સરેરાશ ખર્ચ એ શું થશે? તો કે ભાઈ વસ્તુની કિંમત થશે. બરાબર છે. તો એ સરેરાશ ખર્ચ છે એનાથી સીમાંત ખર્ચ છે એ કેવો હોવો જોઈએ? તો કે ભાઈ વધારે હોવો જોઈએ. અહીંયા ફરીથી જોઈએ તો કે ભાઈ વસ્તુની કિંમત છે એ સીમાંત ખર્ચ કરતાં વધારે હોવી જોઈએ. આ શું છે? તો કે ભાઈ સરેરાશ ખર્ચ. બરાબર છે. એની ઉપર નફો ચડાવશો એટલે વસ્તુની કિંમત નક્કી થશે. વસ્તુની કિંમત છે એ શેનાથી વધુ હોવી જોઈએ? તો કે ભાઈ સીમાંત ખર્ચ કરતાં વધુ હોવી જોઈએ. જો એવું હશે તો ધંધાકીય એકમ છે એ ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લેશે. આમ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો મહત્ત્વના છે. ફરી એકવાર આપણે જોઈએ તો બરાબર. તો કે ભાઈ ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધુ હોય. તો કે ભાઈ વસ્તુની વેચાણ કિંમત અહીંયા
એની જે સરેરાશ ખર્ચ છે, એકમ દીઠ ખર્ચ છે, એના કરતાં કેવી હોવી જોઈએ? તો કે ભાઈ વધુ. અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ધંધાકીય એકમ ક્યારે લેશે? તો કે ભાઈ જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. બરાબર છે? તો કે ભાઈ અહીંયા 20 રૂપિયાની વસ્તુ છે, એનું વેચાણ છે 25 રૂપિયામાં થાય છે, તો અહીંયા સીમાંત ખર્ચ આપેલું નથી, પરંતુ અહીંયા એકમ દીઠ સરેરાશ ખર્ચ 17.5 થાય છે અને સીમાંત ખર્ચ એ 15 આપેલો છે. બરાબર? તો અહીંયા વસ્તુ છે એ દાખલા તરીકે 20 રૂપિયામાં વેચાય, તો અહીંયા સીમાંત ખર્ચ કેટલો આપ્યો છે? તો કે ભાઈ 15 આપેલો છે. તો એ રૂપિયા 15 જે આપેલ છે એના કરતાં વસ્તુની કિંમત 20 છે એ વધુ હોય તો જ ધંધાકીય એકમ છે એ પોતે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય રહેશે. એટલા માટે અહીંયા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે તેનો અભ્યાસ છે અને એનો સંબંધ છે એ તપાસવો જરૂરી બની જાય છે. આગળ, આમ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો મહત્ત્વના છે. એક ઉદાહરણ અનુસૂચિ અને આકૃતિની મદદથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના સંબંધો તપાસીએ. એમાં જોઈએ તો કે કોઈ એક પેઢીમાં વસ્તુના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ખર્ચની સ્થિતિ નીચે મુજબ આપેલી છે. અહીં આપણે શું દર્શાવેલું છે? તો કે સરેરાશ ખર્ચ આપેલો છે. શું દર્શાવેલ છે? તો કે સીમાંત ખર્ચ આપેલો છે. શું દર્શાવેલ છે? તો કે ભાઈ કુલ ખર્ચ આપ્યો છે. તો એમાં આપણે જોઈએ તો આકૃતિની અંદર તો કે ભાઈ આપણે કીધું છે ઉત્પાદન માટેના એકમો છે 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 અને 7. અને કુલ ખર્ચ કેટલો કીધો છે? તો કે ભાઈ 20, 35, 45, 60, 85, 115, 150. હવે સરેરાશ ખર્ચ તો કે ભાઈ 20 પૈંગા કેટલા કરવા પડશે? તો કે ભાઈ 1. 35 પૈંગા કેટલા કરવા પડશે? તો કે ભાઈ 2. 45 પૈંગા કેટલા કરવા પડશે? તો કે 3. 60 પૈંગા કેટલા કરવા પડશે? તો કે ભાઈ 4. 85 પૈંગા કેટલા કરવા પડશે? તો કે ભાઈ 5. 115 પૈંગા કેટલા કરવા પડશે? તો કે 6. 150 પૈંગા કેટલા કરવા પડશે? તો કે 7. બરાબર છે? તો એના પરિણામે જે ખર્ચ મળશે એ ખર્ચને કેવો ખર્ચ કહેવાશે? તો કે સરેરાશ ખર્ચ. અહીંયા 20 પૈંગા 1 કરવાથી તો કે 20. 35 પૈંગા 2 કરશું એટલે 17.5. 45 પૈંગા 3 કરશું એટલે 15. 60 પૈંગા 4 કરશું એટલે 15. 85 પૈંગા 5 કરશું એટલે 17. 115 પૈંગા 6 કરશું એટલે 19.2. 150 પૈંગા 7 કરશું એટલે 21.5. બરાબર છે? હવે આપણે જોવાનું છે સીમાંત ખર્ચ કઈ રીતે મળશે. તો કે ભાઈ 1 એકમનું ઉત્પાદન હતું ત્યારે સીમાંત ખર્ચ છે એ 20 હતો. તો કે અગાઉ તો કે કાંઈ ઉત્પાદન જ નહોતું એટલે સીમાંત ખર્ચ નહીં આવે. હવે તો કે ભાઈ ઉત્પાદનના એકમો 2 છે, ખર્ચ કેટલો થાય છે? તો કે ભાઈ 35. પહેલાં ખર્ચ કેટલો થતો હતો? તો કે ભાઈ 20. 35 માઇનસ 20 કેટલા આવશે? તો કે ભાઈ 15. બરાબર છે? 45 માઇનસ 35 તો કે ભાઈ પહેલાં 2 એકમોનું ઉત્પાદન થતું હતું, હવે 3 એકમોનું ઉત્પાદન થાય છે, તો વધારાનો ખર્ચ કેટલો થયો? તો કે ભાઈ 10. એ જ રીતના જોઈએ તો 4 એકમોનું ઉત્પાદન થાય છે, પહેલાં ખર્ચ 60 થતો હતો, હવે પહેલાં 45 થતો હતો ને હવે 60 થાય છે, તો કેટલા આવશે? તો કે ભાઈ 15. એટલે સીમાંત ખર્ચ આવ્યો 15. પછી તો કે ભાઈ 5 એકમોનું ઉત્પાદન થાય છે, પહેલાં ખર્ચ 60 થતો હતો, હવે 85 થાય છે, તફાવત કેટલો આવ્યો? તો કે ભાઈ 25. એને શું કહેવાય? તો કે સીમાંત ખર્ચ. હવે તો કે ભાઈ 5 એકમોનું ઉત્પાદન થતું હતું, 6 એકમોનું ઉત્પાદન થાય છે, કુલ ખર્ચ કેટલો થયો? તો કે ભાઈ 115. તો તફાવત કેટલો આવ્યો? તો કે ભાઈ 30. એ શું દર્શાવે છે? તો કે સીમાંત ખર્ચ. એ જ રીતના ઉત્પાદનના એકમો કેટલા છે? તો કે 7 છે, કુલ ખર્ચ પણ કેટલો આપ્યો? તો કે ભાઈ 150. આ બંને વચ્ચેનો તફાવત કેટલો? તો કે ભાઈ 35. એ શું છે? તો કે ભાઈ સીમાંત ખર્ચ ગણવામાં આવે છે. બરાબર? ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ તો એની અંદર જોઈએ. આની અંદર તમને પ્રશ્ન હોય તો ફરી એકવાર ટૂંકમાં સમજૂતી આપું તો કે ભાઈ શું જોવાનું છે? તો કે અહીંયા આપણે જોવાના છે ખર્ચ. કયા ખર્ચ જોવાના છે? તો કે ભાઈ
સરેરાશ ખર્ચ જોવાનો છે અને પાછો બીજો કયો ખર્ચ કીધો છે તો કે ભાઈ સીમાંત ખર્ચ। તો પહેલાં આપણે સરેરાશ ખર્ચ જોઈએ। તો કે સરેરાશ ખર્ચ જોઈએ તો શું આપણે કીધું છે સરેરાશ ખર્ચની અંદર? તો કે ભાઈ સરેરાશ ખર્ચની અંદર અહીંયા આપણે કીધું છે કે આ જે ઉત્પાદનના એકમો આપ્યા છે, કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમ કરશું એટલે સરેરાશ ખર્ચ મળશે 35/2, બરાબર છે। એ જ રીતના સીમાંત ખર્ચની અંદર આ પછીની રકમમાંથી પહેલી રકમ છે એ બાદ કરશું। 35માંથી 20, 45માંથી 35, 60માંથી 45, 85માંથી 60, 115માંથી 85 અને 150માંથી 115, બરાબર છે। એ જે ખર્ચ મળશે એ સીમાંત ખર્ચ મળશે। આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે કીધું છે કે અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે, શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે। અહીંયા આપણે જોયું તેમ તો કે ભાઈ વાત શેની કરીએ છીએ તો કે ભાઈ અહીંયા આપણે જોયું તેમ તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ વધ્યું અને શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે। આગળના પેજ ઉપર તમે અનુસૂચિની અંદર જોઈ શકો છો તો કે ભાઈ ઉત્પાદનના એકમો 1 હતા ત્યારે સરેરાશ ખર્ચ 20 હતું, ઉત્પાદનના એકમ 2 થયા ત્યારે સરેરાશ ખર્ચ 17.5 થયો અને સીમાંત ખર્ચ 15 આવ્યો, બરાબર છે। પછી શું થયું તો કે ભાઈ ઉત્પાદનના એકમો 3 થવાથી સરેરાશ ખર્ચ છે 15 થયો અને સીમાંત ખર્ચ 10 થયો। પછી ઉત્પાદનના એકમો 4 થવાથી સરેરાશ ખર્ચ છે 15 છે, પરંતુ અહીંયા સીમાંત ખર્ચ એની અંદર વધારો થાય છે, એટલે કે શરૂઆતના તબક્કાની અંદર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે। ક્યાં સુધી તો કે ભાઈ 3 એકમોના ઉત્પાદન સુધી। તેનું કારણ ત્યારે વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે, બરાબર છે। અને ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા થાય છે, તે આપણે અનુસૂચિની અંદર જોઈ શકીએ છીએ। ત્યારે સરેરાશ ખર્ચ કેવો બની જાય છે તો કે ભાઈ લઘુત્તમ બની જાય છે। ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે। અહીંયા શું આપણે કીધું છે તો કે ભાઈ ઘટતી પેદાશનો નિયમ। ઘટતી પેદાશનો નિયમ કઈ રીતે તો કે ભાઈ પહેલાં 1 એકમનું જ ઉત્પાદન થતું હતું, તો કે હવે કેટલું થાય છે તો કે ભાઈ 2 એકમનું। તો કે કેટલો વધારો થયો તો કે ભાઈ 2 ગણો વધારો થયો, કે ભાઈ સમજાઈ ગયું। પછી 2 એકમનું એક ઉત્પાદન થતું હતું ને પછી એ કેટલું થયું તો કે 3 એકમનું ઉત્પાદન થયું, તો વધારો કેટલો થયો તો કે ભાઈ 50%નો જ વધારો થયો, કહેવાય। સમજણ પડે છે? તો કે આને શું કહેવાય તો કે ભાઈ ઘટતી પેદાશનો નિયમ કહેવાય। જો આગળ એમ થતું હોત 2 પછી 4 પછી 8 પછી 16 પછી 32 પછી 64, બરાબર છે, પછી 128 પછી 256, આ રીતે જો થતું હોત તો શું થાત તો કે ભાઈ અહીંયા ઘટતી પેદાશનો નિયમ લાગુ પડતો ન હોત, ક્લિયર। પણ અહીંયા શું થાય છે તો કે ભાઈ ઉત્પાદનના એકમો છે શરૂઆતની અંદર વધારો થતો જોવા મળે છે અને પછી શું થાય છે તો કે ભાઈ ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે, જેથી બંને ખર્ચ છે એ વધતા જોવા મળે છે। તો કે ભાઈ ઉત્પાદનના એકમો 4 થાય ત્યારે સરેરાશ ખર્ચ છે 15 છે અને સીમાંત ખર્ચ છે એ પણ 15 છે અને પછી બંને ખર્ચ છે એ વધતા જોવા મળે છે, બરાબર। તો અનુસૂચિને આકૃતિમાં નીચે મુજબ રજૂ કરી શકાય। એમાં આપણે જોઈએ તો આકૃતિની અંદર એમાં આપણે ઊભી ધરી આપેલી છે, એને વાય ધરી કહેવામાં આવે છે, આડી ધરી છે તેને એક્સ ધરી કહેવામાં આવે છે। પહેલાં આપણે સરેરાશ ખર્ચની રેખા છે તેની વાત કરીશું। હવે એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે અને વાય ધરી ઉપર સરેરાશ અને સીમાંત ખર્ચ આપેલા છે। તો પહેલાં આપણે વાત કરવાની છે સરેરાશ ખર્ચની। તો એની અંદર આપણે જોઈએ તો ઉત્પાદનના એકમો કેટલા આપેલા છે તો કે ભાઈ 1 આપેલ છે, બરાબર છે। ઉત્પાદનના એકમો અહીંયા કેટલા થશે તો કે ભાઈ 1 છે, ત્યારે સરેરાશ ખર્ચ કેટલો આપ્યો તો કે 20 આપ્યો છે, એ તમે જોઈ શકો છો। પછી
તો કે ભાઈ ઉત્પાદનના એકમો 2 થતા સરેરાશ ખર્ચ છે એ કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 17.5. અહીંયા તમે જોઈ શકો છો. ઉત્પાદનના એકમો છે એનું પ્રમાણ 3 થતા, બરાબર છે. સરેરાશ ખર્ચ છે એ કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 15 થઈ ગયો છે, તમે જોઈ શકો છો. પછી તો કે ભાઈ ઉત્પાદનના એકમોનું પ્રમાણ 4 થતા સરેરાશ ખર્ચ છે એ કેટલો છે? તો કે ભાઈ 15 જ છે. પછી તો કે ભાઈ ઉત્પાદનના એકમોનું પ્રમાણ 5 થતા સરેરાશ ખર્ચ છે એ કેટલો થયો છે? તો કે ભાઈ સરેરાશ ખર્ચ છે એ 17 થયો છે. અહીં તમે જોઈ શકો છો. ઉત્પાદનના એકમોનું પ્રમાણ 6 થતા સરેરાશ ખર્ચ છે એ કેટલો થયો છે? તો કે ભાઈ 19.2 તમારી બુકની અંદર તમે જોઈ શકો છો. અને ઉત્પાદનના એકમોનું પ્રમાણ 7 થતા સરેરાશ ખર્ચ કેટલો થયો છે? તો કે ભાઈ 21.2 એ પણ તમે જોઈ શકો છો, બરાબર છે. હવે તમારે જોવાનું છે શું? તો કે ભાઈ આપણે સીમાંત ખર્ચની વાત કરીએ. તો કે ભાઈ સીમાંત ખર્ચની અંદર જોઈએ તો ઉત્પાદનના એકમો 2 આપ્યા છે, બરાબર. એક એકમની અંદર સીમાંત ખર્ચ છે ને ઉત્પાદનના એકમો 2 આપેલા છે, ત્યારે સીમાંત ખર્ચ છે કેટલો આપેલો છે? તો કે ભાઈ 15. પછી તો કે ભાઈ 3 એકમોએ સીમાંત ખર્ચ કેટલો થાય છે? તો કે ભાઈ 10. 4 એકમોએ કેટલો થાય છે? તો કે ભાઈ અહીંયા 15 આપેલો છે. 5 એકમોની અંદર કેટલો થાય છે? તો કે ભાઈ 25, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે. પછી તો કે 6 એકમોએ કેટલો થાય છે? તો કે 30. અને 7 એકમોએ કેટલો થાય? તો કે ભાઈ 35. તો આવી રીતે આકૃતિ છે એ બની શકે છે. ખાસ યાદ રાખવાનું, ઊભી ધરી છે તેને વાય ધરી કહેવામાં આવે છે અને આડી ધરી છે તેને એક્સ ધરી કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા શું જોયું? તો કે ભાઈ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે તેનો આપણે અભ્યાસ કરેલો છે. આ બંનેનો આપણે અભ્યાસ તો કરેલો છે, તો બંને વચ્ચેનો સંબંધ શું છે એ આપણે જોયું. તો એમાં સંબંધોની અંદર કીધું છે સીમાંત ખર્ચ છે એ ઓછો છે. શેનાથી? તો કે ભાઈ સરેરાશ ખર્ચ કરતાં. ક્યારે? તો કે એની અંદર જોઈએ તો શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે. પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચી છે, બરાબર છે. અહીંયા આપણે જોઈએ છીએ તો કે ભાઈ શરૂઆતના તબક્કે શું થાય છે? તો કે સરેરાશ ખર્ચે ઘટે અને સીમાંત ખર્ચે ઘટે છે, બરાબર. પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી છે. શા માટે? તો કે ભાઈ આપણે 3 એકમોની વાત કરીએ તો શું થશે? તો કે ભાઈ 3 એકમે સીમાંત ખર્ચ 10 છે, જ્યારે સરેરાશ ખર્ચ કેટલું આપ્યું છે? તો કે ભાઈ 15 આપ્યું છે. 2 એકમોની વાત કરીએ તો સરેરાશ ખર્ચ 17.5 આપ્યું છે અને સીમાંત ખર્ચ 15 આપ્યું છે. અને 1 એકમની વાત કરીએ તો સરેરાશ ખર્ચ 20 છે, ત્યાં સીમાંત ખર્ચ છે નહીં. એટલા માટે શું કીધું છે? તો કે ભાઈ સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો છે એ ઝડપી છે, જેથી ખર્ચની સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચી જોવા મળે છે, બરાબર છે. હવે બીજો નંબર કીધો, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને સમાન છે. એમાં જોઈએ તો કે જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. અહીંયા આપણે જોયેલું છે તો કે ભાઈ જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ છે ત્યારે શું થાય? તો કે ભાઈ સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ બને છે. અહીં આપણે જોઈ શકીએ છીએ 4 એકમોનું ઉત્પાદન થાય છે ત્યારે તો કે ભાઈ સરેરાશ ખર્ચ પણ 15 છે અને સીમાંત ખર્ચ પણ 15 છે. પછી શું થાય છે? તો કે ભાઈ અહીંયા 15થી સીમાંત ખર્ચ છે એ વધીને 25 થાય છે. એટલે કે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. તો કે આ સમયગાળા દરમિયાન
તો કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા બને છે ક્યારે? તો કે ભાઈ 4 એકમોનું ઉત્પાદન હશે ત્યારે. નંબર ત્રીજો કીધો સીમાંત ખર્ચ નાનો છે કોના કરતાં? તો કે સરેરાશ ખર્ચ કરતાં. સીમાંત ખર્ચ છે વધુ છે કોના કરતાં? તો કે ભાઈ સરેરાશ ખર્ચ કરતાં. કઈ રીતે? તો કે જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે ત્યારબાદ બંને ખર્ચાઓમાં વધારો થાય છે. એ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય છે. માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા આકૃતિમાં ઉપર હોય છે, તમે જોઈ શકો છો. તો કે ભાઈ અહીંયા 4 એકમો પછી 5 એકમોની અંદર શું થાય છે? તો કે સરેરાશ ખર્ચ 17 છે, પણ સીમાંત ખર્ચ કેટલો છે? તો કે ભાઈ 25. પછી તો કે 6 એકમોના ઉત્પાદનની અંદર સરેરાશ ખર્ચ કેટલો? 19.2 અને સીમાંત ખર્ચ કેટલો? તો કે 30. અને 7 એકમોના ઉત્પાદનની અંદર સરેરાશ ખર્ચ કેટલો? તો કે 21.2 અને સીમાંત ખર્ચ કેટલો? તો કે ભાઈ 35. આ બાબત શું દર્શાવે છે? તો કે ભાઈ સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ છે એ વધુ જોવા મળે છે. તે આપણે બંને વચ્ચેના સંબંધોની અંદર જોયેલું છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા, એની અંદર આપણે અભ્યાસ કરીએ તો જોઈએ એમાં. તો કે એમાં આપણે કીધું છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. તો એમાં કીધું છે તો કે ભાઈ પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. કારણ કે લાંબા ગાળે બધા ખર્ચા છે એ કેવા થઈ જાય છે? તો કે ભાઈ લાંબા ગાળે તો બધા ખર્ચાઓ અસ્થિર જ હોય છે. તમને વિકલ્પની અંદર પૂછે તો કે ભાઈ જે આપણે ખર્ચનું વર્ગીકરણ કરેલું છે કેવા ખર્ચનું? તો કે ભાઈ આ ટૂંકા ગાળાના ખર્ચનું. એની અંદર કેવા ખર્ચ? તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. તો કે ભાઈ લાંબા ગાળે તો બધાય ખર્ચા છે એ કેવા હોય છે? તો કે ભાઈ અસ્થિર ખર્ચ જ હોય છે. ટૂંકા ગાળામાં જ ખર્ચ છે એ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ હોઈ શકે છે. એ ટૂંકા ગાળાનું ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે, એટલે કે એને પ્રસ્તુત કરી શકાતું નથી. શા માટે? તો કે ભાઈ લાંબા ગાળે બધા જે ખર્ચ છે એ ખર્ચ કેવા છે? તો કે અસ્થિર છે. એ સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે હોય છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીએ સાધનોનું પ્રમાણ વધારવું પડે છે. સાધનો વધતા બધા ખર્ચાઓ પણ વધે છે, તેથી સ્થિર ખર્ચ હોતું નથી. તો કે ભાઈ લાંબા ગાળા માટે ધંધાકીય એકમે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીઓના જે સાધનો છે એને પણ વધારવા પડશે. પેઢીઓના સાધનો એટલે શું ભાઈ? તો કે ભાઈ જમીન હશે, ફેક્ટરીનું મકાન હશે, બધા યંત્રો હશે, વહીવટી કર્મચારીઓ હશે, બધાનું પ્રમાણ વધારવું પડશે. અને એ સાધનો વધતા બધા ખર્ચાઓ વધે છે, તેથી સ્થિર ખર્ચ અહીંયા જોવા મળતું નથી. પેઢી મોટી બને છે, પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે કેવા થતા જાય છે? તો કે ભાઈ વધતા જાય છે. એક ઉદાહરણથી સમજીએ. પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ગણાય છે, પરંતુ બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકને લાગે કે આ માંગ કાયમી અથવા તો લાંબા ગાળા માટે વધી છે તો વધારાના શ્રમિકોને કામ ઉપર રાખે છે. બીજી બાબત તો કે જમીનનો વધારાનો ટુકડો ભાડે અથવા વેચાણથી લઈ પેઢીને મોટી બનાવવામાં આવે છે. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. બધા ખર્ચાઓ કેવા ખર્ચ બની જાય છે? તો કે અસ્થિર ખર્ચ બની જાય છે. અહીંયા કેવી સ્થિતિનું નિર્માણ થાય છે? તો કે અહીંયા ઉત્પાદન વધવાના પરિણામે કાયમી કર્મચારીઓની સંખ્યા વધશે. જમીનનો એક ટુકડો ભાડે રાખવામાં આવશે, એટલે કે ભાઈ કારખાના માટે મકાન છે તેને પણ ભાડે રાખવામાં આવશે. જેથી શું થશે? તો કે ભાઈ અહીં સ્થિર ખર્ચ જેવું કાંઈ જોવા મળતું નથી. બધા ખર્ચા કેવા બની જાય છે? તો કે અસ્થિર ખર્ચ બની જાય છે. બરાબર છે. તો અહીંયા આપણે જોયું તો કે ભાઈ
લાંબા ગાળાના બધા જે ખર્ચ છે બધા ખર્ચ કેવા હોય છે? તો કે ભાઈ અસ્થિર ખર્ચ હોય છે, બરાબર છે. તો અહીંયા આપણે આ મુદ્દો છે તે પૂરો કરેલો છે. તો કે ભાઈ લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. તો એના પછી આપણે જોઈએ તો આવકના ખ્યાલો. એની અંદર અગાઉ આપણે કયા ખ્યાલો જોયા તો કે ભાઈ ખર્ચના ખ્યાલો. હવે કયા ખ્યાલો જોવાના છે? તો કે આવકના ખ્યાલો. તો એની અંદર કીધું છે મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો હોય છે. મૂડીવાદી બજાર વ્યવસ્થા એટલે શું? તો કે જ્યાં જે લોકો પાસે નાણાં છે એ બધા લોકો પોતાની ઈચ્છાથી બજારની અંદર જે તે જગ્યાએ નાણાં રોકે અને એમાં સરકાર કોઈ પણ પ્રકારનો કાંઈ હસ્તક્ષેપ ન કરે એને મૂડીવાદી બજાર વ્યવસ્થા કહેવામાં આવે છે. સમજાઈ ગયું? તો કે ભાઈ અહીંયા ઉત્પાદનનો હેતુ કેવો છે? તો કે ભાઈ મહત્તમ નફાનો છે. તેથી આવકના ખ્યાલોનું મહત્ત્વ વધારે છે. તો કે ભાઈ અહીંયા મૂડીવાદી બજાર વ્યવસ્થાની અંદર તો કે ભાઈ મહત્તમ નફો મેળવવો છે તો એના માટે આવકનો ખ્યાલ પણ સમજવો જરૂરી છે. અહીં પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે. તો કે ભાઈ પેઢીને નફો ક્યારે થયો કહેવાય? તો કે ભાઈ પેઢીની કુલ આવક કેવી હોવી જોઈએ? તો કે ભાઈ કુલ ખર્ચથી વધુ. અને જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક અને તેના કુલ ખર્ચ ઓછા થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. એટલે કે પેઢીએ એવો કોઈ નિર્ણય લીધો છે જેનાથી શું થાય? તો કે ભાઈ કુલ ખર્ચ છે એ વધુ હોય. શેનાથી? તો કે ભાઈ આવકથી. તો શું થાય? તો કે ભાઈ ધંધાકીય એકમે નુકસાનનો સામનો કરવો પડે છે. એટલે કે ખર્ચ કરતાં આવક વધુ હોવી જોઈએ, બરાબર છે. એ ખર્ચ છે એ આવકથી વધવો જોઈએ નહીં, નહીંતર ધંધાકીય એકમને નુકસાનીનો સામનો થાય છે. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્ત્વના બને છે. તેથી આપણે સર્વપ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલોને આપણે સમજીએ, બરાબર છે. આપણે જે રીતે કુલ ખર્ચ શોધેલો છે એ જ રીતના અહીંયા કુલ આવક છે તે અહીંયા શોધી શકાય. એની અંદર આપણે જોઈએ તો પહેલાં આપેલું છે કુલ આવકો. એમાં જોઈએ તો અહીંયા કીધું છે પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે છે તેને આવક કહેવાય, બરાબર છે. એ પેઢીએ ઉત્પાદન કરેલા એકમો છે એનું વેચાણ કરે ને એના દ્વારા જે નાણાં મેળવે એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ આવક કહેવાય. એ પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે છે. તો કે ભાઈ પેઢીની કુલ આવક તો કે એણે જે એના જેટલા એકમોનું વેચાણ કરેલું છે એમાંથી એણે જે આવક પ્રાપ્ત કરેલી છે એ એના માટે શું કહેવાશે? તો કે ભાઈ આવક કહેવાશે. આ રકમને કુલ આવક અથવા તો વેચાણ આવક તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાઈ આ જે આવક છે એને કેવી આવક કહેવાશે? તો કે ભાઈ કુલ આવક કહેવાશે. અથવા તો કેવી આવક કહેવાશે? તો કે ભાઈ વેચાણ આવક કહેવાશે. અહીં પેઢીની કુલ આવકનો આધાર બે બાબતો ઉપર રહેલો છે. એક તો એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ, બરાબર છે. કઈ રીતે? તો કે ભાઈ જો આ બંને પરિબળ અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય છે. તો કે ભાઈ એકમ દીઠ કિંમત બદલાય અથવા તો કુલ વેચાણ બદલાય તો શું થશે? તો કે ભાઈ પેઢીની આવક છે એ બદલાતી જોવા મળે છે. એક ઉદાહરણથી કુલ આવકને સમજીએ તો કે ભાઈ એક પેઢી છે એ પેનનું ઉત્પાદન કરે છે અને પેનની બજાર કિંમત એકમ દીઠ 50 રાખી હોય અને પેઢીના કુલ વેચાણના એકમો 100 હોય તો કુલ આવક છે એ કેટલી થશે? તો કે ભાઈ 5000ની થશે. એ કુલ આવક જાણવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ થાય. કુલ આવક એટલે કે કુલ આવક બરાબર વેચાણના એકમો
ગુણ્યા કીધું છે વસ્તુની કિંમત. કુલ આવક તો કે ભાઈ વેચાણના એકમો 100 બરાબર છે, અને વસ્તુની કિંમત કેટલી તો કે ભાઈ 50. એટલે કેટલા થશે તો કે ભાઈ અહીંયા આપણને 5000 મળશે. હવે જો વેચાણના એકમો વધે ઘટે અથવા કિંમત વધે ઘટે અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ બદલાઈ જાય છે. એવું કીધું છે તો કે ભાઈ વેચાણના એકમોની અંદર ફેરફાર થાય કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, એટલે કે વધારો થાય ને ઘટાડો થાય. તો જેના પરિણામે શું થશે તો કે ભાઈ કુલ આવક છે એની અંદર ફેરફાર થતો જોવા મળે છે, એટલે કે વધારો કે ઘટાડો થતો જોવા મળે છે. બરાબર છે. એ કુલ આવક આપણે જોઈ છે. સૂત્ર શું થશે તો કે ભાઈ કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. પછી આપણે જોઈએ તો સરેરાશ આવક. એમાં તો કે ભાઈ કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન એકમોથી ભાગવાથી મળે છે, એટલે કે સરેરાશ આવક બરાબર કુલ આવક છેદમાં કુલ વેચાણ. એમાં જોઈએ તો કે ભાઈ ઉદાહરણ દ્વારા સમજીએ તો પેઢીએ પેનનું વેચાણ 1000 એકમોનું કર્યું છે અને પેઢીની કુલ વેચાણ આવક 50,000ની છે. હવે સૂત્ર પ્રમાણે મૂકતા તો કે ભાઈ કુલ આવક કેટલી કીધી છે તો કે ભાઈ 50,000 અહીંયા મૂકેલી છે, અને કુલ વેચાણ કેટલું કીધું તો કે ભાઈ 1000 એકમોનું. તો અહીંયા જે આવક પ્રાપ્ત થાય એને સરેરાશ આવક કહે છે, એટલે કે પેનના એક એકમ દીઠ થતી આવક એ સરેરાશ આવક છે તેવું કહી શકાય. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે તો સરેરાશ આવક કિંમત જેટલી હોય છે એવું માની લેવામાં આવે છે. બરાબર છે. તો કે અહીંયા શું કીધું છે, પેઢી છે એ બધા એકમોનું વેચાણ સરખી કિંમતે કરે. બરાબર છે. તો શું થશે તો કે ભાઈ અહીંયા સરેરાશ આવક અને કિંમત છે એ બંને સરખી જોવા મળે છે. બરાબર છે. અહીંયા જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની માંગની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા બની જાય છે. અહીંયા શું કીધું છે તો કે ભાઈ વસ્તુની કિંમત અને સરેરાશ આવક બંને સરખા હોય તો કે ભાઈ વસ્તુની જે માંગ રેખા છે અને સરેરાશ આવકની રેખા છે એ બંને કેવા હોય તો કે ભાઈ સમાન જ હોય. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે તે બતાવે છે, જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે. તો કે ભાઈ માંગ રેખા શું દર્શાવે છે તો કે ભાઈ વસ્તુની જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે એ દર્શાવે છે. અને સરેરાશ આવક રેખા શું દર્શાવે છે તો કે ભાઈ વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલ સરેરાશ આવક. બરાબર છે. આપણે એ યાદ રાખવું પડે કે ઉત્પાદનની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે જ ગ્રાહકની દ્રષ્ટિએ શું છે તો કે ભાઈ કિંમત ગણવામાં આવે છે. તો કે ભાઈ અહીંયા છેલ્લે આપણે એવું કીધું છે તો કે ભાઈ સમજવાની શું જરૂર છે તો કે ભાઈ ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે એ ગ્રાહકની દ્રષ્ટિએ શું ગણાય છે ભાઈ કિંમત ગણાય છે. પૂરું. હવે આપણે જોઈએ તો સીમાંત આવક. એની અંદર જોઈએ તો કે ભાઈ પેઢીની સરેરાશ આવક એ પેઢીની એકમ દીઠ વેચાણ આવક છે એ આપણે જોયું, જ્યારે સીમાંત આવક એ વસ્તુના વધારાના એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે. અહીં વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. બરાબર. તો અહીં એવું કીધું છે ધંધાકી એકમ છે એની વસ્તુના એક એકમના વધારાનું વેચાણ કરશે અને એના પરિણામે એની આવકમાં જે વધારો થશે તો કે એ જે આવક છે એને કેવી આવક કહેશે તો કે સીમાંત આવક. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો પેઢી 1000 પેનનું વેચાણ કરે છે
અને 50,000 રૂપિયા મેળવે છે. હવે પેઢી છે 1001 પેનના એકમનું વેચાણ કરે છે અને પેઢીની કુલ આવક 50,045 થાય છે. તો પેઢીની આવક જે ₹45નો વધારો થયો, બરોબર છે, તેને સીમાંત આવક કહેવામાં આવે છે. આમ વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થાય તેને સીમાંત આવક કહેવામાં આવે છે. અહીંયા સૂત્ર દ્વારા સમજીએ તો આપણે કીધું છે MRN બરાબર RN - R નીચે કૌંસની અંદર N-1. MR બરાબર સીમાંત આવક, N બરાબર વેચાણ એકમોની સંખ્યા, RN બરાબર N એકમોના વેચાણથી થતી આવક અને RN-1 બરાબર તો કે ભાઈ એકમોના વેચાણથી થતી આવક. આગળ આપણે જણાવેલું છે એ રીતના અહીં આપણે કીધું છે તો કે ભાઈ આગળ જણાવેલ ઉદાહરણમાં ઉત્પાદક અથવા વેચનારે પેનના 1000 એકમોનું વેચાણ કરેલું છે, બરાબર છે. એકમ દીઠ 50 રૂપિયામાં તો કે ભાઈ એની કિંમત 50 રાખી છે, ત્યારે કુલ આવક કેટલી થઈ તો કે ભાઈ 50,000 રૂપિયા થાય છે. હવે પેનના 1001 એકમ વેચવાથી તેની કુલ આવક કેટલી થાય તો કે ભાઈ 50,045 થાય છે. તો સીમાંત આવક સૂત્ર દ્વારા નીચે મુજબ મેળવી શકાય. અહીંયા આપણે શું કીધું છે તો કે ભાઈ પહેલાં ખર્ચ થતો તો કેટલો તો કે ભાઈ 50,000, બરાબર છે, અને હવે કેટલો ખર્ચ થાય છે તો કે ભાઈ 50,045. તો કે ભાઈ 50,045માંથી 50,000 બાદ કરતાં 45 મળે છે. આપણે અગાઉ પણ જોયેલું હતું તો કે ભાઈ જેટલા એકમોનું વધુ વેચાણ થતું હોય, બરાબર છે, ને એનાથી જે આવક પ્રાપ્ત થઈ છે એ 50,045. અને અગાઉ કેટલા રૂપિયા મળતા હતા તો કે ભાઈ 50,000. તો કે એ રકમ આપણા માટે શું છે તો કે ભાઈ સીમાંત ખર્ચ ગણવામાં આવે છે. તો આમ 45 રૂપિયા એ અહીંયા શું મળી શકે છે તો કે ભાઈ સીમાંત આવક મળે છે. શા માટે તો કે ભાઈ પહેલાં આવક હતી 50,000 અને હવે આવક કેટલી થઈ છે તો કે ભાઈ 50,045. પહેલાં આપણે કેટલા એકમોનું વેચાણ કરતા હતા તો કે 1000 એકમોનું, અને હવે કેટલા એકમોનું વેચાણ કરીએ છીએ તો કે 1001 એકમોનું, બરાબર છે. તો અહીંયા આપણે આવકના જે ખ્યાલો છે તે પૂર્ણ કરીએ છીએ અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ.